પ્રોજેક્ટાઇલમાં આપણે આગળ કોન્સેપ્ટ ચેક કર્યા હતા, તો આજે એના રિલેટેડ એક્ઝામ્પલ ચેક કરીએ છીએ. તો એક્ઝામ્પલમાં જેટલા બને એટલી પ્રેક્ટિસના આધારે જ તમને આ ટોપિકમાં ખબર પડશે. મેક્સિમમ પ્રેક્ટિસ વધશે એમ આ ટોપિક ક્લિયર થતો જશે અને એકવાર આની ટોપિકનો બેઝિક આઈડિયા સમજાઈ જશે પછી આને કંઈ વારે વારે રિવિઝન કરવાની કેવી કોઈ જરૂર નહીં પડે. કોન્સેપ્ટના ફંડામેન્ટલના જે ઇક્વેશન્સ છે એને એક તરફ જોઈ લેશો, તરત બીજામાં આપણને જે ક્વેશ્ચન છે એને સમજવામાં ઇઝી થશે. તો પહેલા શરૂઆતની અંદર જે ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ છે એને આપણે સમજવાનો ટ્રાય કરીએ છીએ. અહીં બતાવ્યું છે કે સમસ્થિતિ સાથે 30 ના ખૂણે અને g બરાબર 9.8 ના વેગથી ફેંક્યો છે. કેટલા સમય પછી એ જમીન પર અથડાશે? ધેટ મીન્સ ઉડ્ડયન સમય હશે, તો આપણને ઉડ્ડયન સમય ફાઇન્ડ કરવાનું કહ્યું છે. તો ઉડ્ડયન સમયનું ઇક્વેશન છે 2v0 sin θ upon g છે. તો અહીંયા કિંમત મૂકતા જઈએ તો 2v0 આપણા માટે 10 અથવા તો g જેટલા જ છે એટલે 9.8 લખીએ છીએ અને sin 31 હાફ થઈ જશે અને g ની કિંમત એ 9.8 છે. ધેટ મીન્સ બધું કેન્સલ થઈ અને ટાઈમ આવશે 1 સેકન્ડ આવશે. બરોબર, તો આ ઉપરથી આપણને અંદાજ આવવો જોઈએ. નેક્સ્ટ હવે એના પછી બતાવ્યું છે કે m દળના એક પદાર્થને સમસ્થિતિ સાથે 30 ના ખૂણે ફેંકવામાં આવે છે અને સમાન દળના એક બીજા પદાર્થને 60 ના ખૂણે ફેંકીએ છીએ. તો એમની અવધિ કેટલી? મેં કોન્સેપ્ટમાં તમને આ વસ્તુ ક્લિયર કરી હતી. જ્યારે બે ના ખૂણાનો સરવાળો θ1 + θ2 30 + 60 90 થતો હોય તો બે ની અવધિ સરખી હશે. અવધિ સરખી હોય તો એમનો જ્યારે ગુણોત્તર લઈશું તો 1:1 આવે. કઈ પ્રક્ષેપ ગતિ દરમિયાન કઈ રાશિ બદલાતી નથી? તો આપણે એક વસ્તુ સમજાય, એની વ્યાખ્યામાં જ આ ડિટેલ આપી દીધી છે. વ્યાખ્યામાં આપણને શું કહેવામાં આવ્યું હતું કે પ્રક્ષેપ ગતિ થતી હોય તો અચળ સમસ્થિતિજ વેગ અને નિયમિત ઉદ્ધવ પ્રવેગ, તો એ બે વસ્તુ બદલાશે ને, પ્રવેગ અને સમસ્થિતિજ વેગ. ઓકે, અહીંયા બતાવ્યું છે પ્રક્ષેપ પદાર્થની ટોચના પર પ્રવેગ કેટલો. મેં તમને ઓલરેડી વાત કરી કે પ્રવેગ શિરોલંબ દિશામાં હશે અને આખી ગતિ દરમિયાન પ્રક્ષેપ ગતિ આખી થતી હોય દરમિયાન પ્રવેગનું મૂલ્ય g જેટલું હશે એ નીચેની તરફ જ આવતો હોય. એ કોન્સ્ટન્ટ રહેશે એટલા માટે પ્રવેગ બદલાશે નહીં. તો એનો મતલબ g જેટલું જ જોવા મળે. અહીંયા બતાવ્યું છે કોઈ પદાર્થની ગતિ ઉર્જા E જેટલી છે, મહત્તમ ઊંચાઈ પર એની ગતિ ઉર્જા 45 ના ખૂણે ફેંકીએ તો મહત્તમ ઊંચાઈ પર ગતિ ઉર્જા કેટલી? ગતિ ઉર્જા જ્યારે આવા બોટમ પોઈન્ટ અહીંયા ધારો કે આપણે ધારી લઈએ છીએ આ રીતે મેક્સિમમ હાઈટ પર જાય, અહીંયા પ્રારંભિક ગતિ ઉર્જા E ધારી લીધી છે. જ્યારે મેક્સિમમ હાઈટ ઉપર જાય ત્યારે બનતી ગતિ ઉર્જા k બરાબર આપણે કહીએ છીએ E0 અથવા તો E cos² θ. મેં તમને ઇક્વેશનમાં સાબિત કરીને બતાવ્યું હતું અને સીધું કોન્સેપ્ટ ફંડામેન્ટલી યુઝ રાખી તો બી ચાલે કે k બરાબર E × cos² θ. હવે cos θ 45 છે, θ ની કિંમત 45 મૂકી દઈએ તો 1/2 આવી જાય છે. ધેટ મીન્સ આન્સર કેટલો થશે? E/2 થશે. ઓકે, અહીંયા બતાવ્યું છે બંદૂકમાંથી 500 મીટર/સેકન્ડ ના વેગથી ગોળી છોડવામાં આવે છે તો મહત્તમ અવધિ કેટલી? મહત્તમ અવધિ ત્યારે ખૂણો જે 45 ના ખૂણે ફેંકવામાં આવે ત્યારે આપણને મહત્તમ અવધિ આવશે. મહત્તમ અવધિનું સેપરેટ ઇક્વેશન આપણે યાદ રાખી લઈશું જેથી કરીને આપણને ગણતરીમાં ઈઝી થઈ જાય કે r બરાબર અવધિનું સૂત્ર છે v0² sin 2θ upon g. પણ જ્યારે અવધિ મેક્સિમમ બને, મેક્સિમમ થાય ત્યારે એનું સૂત્ર થઈ જશે v0² upon g. ધેટ મીન્સ આમાં કિંમત મૂકી દો તો v0 એટલે 500 નો વર્ગ થશે ભાગ્યા 10 થશે તો આપણને 25 સમથિંગ આન્સર આવશે. તો 25 × 10⁻³ જેવો આન્સર મળી જશે. ઓકે, અહીંયા બતાવ્યું છે મહત્તમ ઊંચાઈ એ વેગ અને પ્રવેગનો ખૂણો કેટલો હોય. તો અહીંયા આપણે સમજી લો મહત્તમ ઊંચાઈ એટલે આ પોઈન્ટ પર આવી જશે. હવે જ્યારે આ પોઝિશન પર આવે તો અહીંયા તો વેગ આ ડાયરેક્શનમાં હશે કારણ કે એ વખતે શિરોલંબ દિશાનો વેગ 0 થઈ ગયો છે. તો વેગ બરાબર આ ધારો કે v0 થી ફેંક્યો હોય તો v0 cos θ એકલો જ જોવા મળશે અને પ્રવેગ હંમેશા નીચેની તરફ જ હશે, ગુરુત્વ પ્રવેગ. તો બે વચ્ચેનો ખૂણો 90 જોવા મળશે. નેક્સ્ટ એના પછી કયું સમસ્થિતિ સપાટી પર મહત્તમ અવધિ 16 કિલોમીટર થાય છે, g 10 છે, તો ગોળીનો વેગ કેટલો? હવે તમને પાછો એક ક્વેશ્ચન રિપીટ કર્યો છે. મહત્તમ અવધિનું આપણું સૂત્ર છે એમાં કિંમત મૂકી દઈએ તો સીધો આન્સર મળશે. મહત્તમ અવધિ 16 કિલોમીટર એટલે 16 × 10⁻³ છે બરાબર v0² ડિવાઇડેડ બાય g એટલે 10 લઈ લઈએ તો v0 અથવા આપણને જે મળશે એ 4 × 10⁻² થશે. ધેટ મીન્સ 400 મીટર/સેકન્ડ આવે. 4 × 10⁻² થઈ અને 400 મીટર/સેકન્ડ આન્સર મળશે. નેક્સ્ટ હવે અહીંયા બતાવ્યું છે કે આલેખમાં સમયને x અક્ષની દિશામાં બતાવે, સમય
ને એક્સ અક્ષની દિશામાં બતાવ્યો છે અને વાય અક્ષની દિશામાં પ્રક્ષેપ પદાર્થ સાથે કઈ રાશિ સંકળાયેલી છે. તો અહીંયા સમજ રાખો કે આખી ગતિ દરમિયાન કોઈ એવી રાશિ છે જે અચળ રહે છે, સમય વધતો જાય છે પણ રાશિ અચળ રહે છે, તો એ આપણને સમસ્થિતિજ વેગ છે. સમસ્થિતિજ વેગ આખી ગતિ દરમિયાન કેવો રહે છે? અચળ રહે છે. અહીંયા બતાવ્યું છે કે પદાર્થને યુ વેગથી સાથે સમસ્થિતિજ અને શિરોલંબ દિશામાં સમાન ખૂણે છોડ્યો છે. હવે જ્યારે સમસ્થિતિજ અને શિરોલંબ સાથે સમાન ખૂણો હોય ધેટ મીન્સ ખૂણો 45 નો બનતો હોય. કારણ કે આ સિચ્યુએશનમાં આઈ થીટા એંગલ થતો હોય, આઈ થીટા એંગલ થતો હોય, થીટા બરાબર 45 થઈ જશે. તો આપણને 45 ના ખૂણે ફેંકીએ તો અવધિ મહત્તમ થઈ જાય. મહત્તમ અવધિનું સૂત્ર ઓલરેડી આપણે લખ્યું છે, v0² g થશે. તો એટલા માટે આપણે u²g આન્સર મળે. ઓકે, અહીંયા બતાવ્યું છે પદાર્થ મહત્તમ ઊંચાઈએ ઝડપ અને મહત્તમ ઊંચાઈની ઝડપ એ પ્રારંભિક ઝડપ u કરતા √3/2 ગણી છે. તો અવધિ કેટલી? ઓકે, અહીંયા આપણે લખીએ છીએ મહત્તમ ઊંચાઈએ ઝડપ કેટલી છે. તો મહત્તમ ઊંચાઈએ ઝડપનું સૂત્ર આપણને ઓલરેડી અંદાજ છે, કારણ કે મહત્તમ ઊંચાઈ જ્યારે પણ પહોંચશે આ સિચ્યુએશનમાં તો એ વખતે ઝડપ સમજો પ્રારંભિક ઝડપ u લઈ લઉં છું, અહીંયા u આપી છે તો અહીંયા ઝડપ u cos θ હોય મહત્તમ ઊંચાઈએ ઝડપ. તો એનો મતલબ થયો કે પ્રારંભિક ઝડપ u છે એના કરતા જે અહીંની ઝડપ સમજી લો આનો v1 ધારું છું તો v1 એ √3 ટાઈમ પ્રારંભિક ઝડપ આટલું આપણને કહ્યું છે. તો v1 ની કિંમત કેટલી? u cos θ. તો અહીંયા લખું છું u cos θ is equal to √3 ટાઈમ √3/2 ટાઈમ u થશે. u કેન્સલ થઈ જશે તો θ બરાબર 30 આવશે. તો θ 30 આવી ગયો તો આપણે અવધિનું સૂત્ર લખી શકીએ છીએ. અવધિનું સૂત્ર r બરાબર કયું? u² v0 ના બદલે u કર્યું છે u² sin 2θ upon g. અંદર કિંમત મૂકો, u ના બદલે u² upon g એમના એમ રાખું છું અને sin 2θ, θ 30 છે તો અહીંયા 60 થઈ જાય, sin 60 થઈ જાય √3/2. તો આન્સર થશે એ, પહેલો આન્સર આપણને મળશે. આન્સર √3/2 મળી જશે. નેક્સ્ટ બતાવ્યું છે પદાર્થને સમસ્થિતિ સાથે થીટા કોણે ફેંક્યો હોય તો અવધિ મહત્તમ છે તો tan θ નું મૂલ્ય કેટલું થાય? હવે મેક્સિમમ અવધિ હોય તો થીટા કેટલો થશે? તો તમને યાદ આવશે કે મેક્સિમમ અવધિ ક્યારે મળે? જ્યારે ખૂણો 45 નો હોય. તો tan 45 કેટલા આવે? 1 આવશે. કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે, પહેલા ધીરે ધીરે આગળ જતા થોડું લેવલ હાઈ થશે અને સમજ આવતી જશે તમને. અહીં બતાવ્યું છે વરસાદ. વિદ્યાર્થી શિરોલંબ દિશામાં મહત્તમ 40 મીટર ઊંચાઈએ દડો ફેંકવા માટે સક્ષમ છે. વિદ્યાર્થી મેક્સિમમ ઊંચાઈ મહત્તમ ઊંચાઈએ 40 સુધી ફેંકવા સક્ષમ છે. તો આ વિદ્યાર્થી સમસ્થિતિ દિશામાં મહત્તમ કેટલા અંતર સુધી ફેંકી શકે? ટેક્સ્ટબુક નો એક એક્ઝામ્પલ આપ્યો છે, સેમ એ પેટર્ન છે. એમાં h max નું સૂત્ર મહત્તમ ઊંચાઈ, ધારો કે અહીંયા આપણે ક્લિયર કરી નાખીએ આખો કોન્સેપ્ટ તો તમને સીધો ઇક્વેશન પરથી સમજ આવી જવો કે h નું ઇક્વેશન થયું છે v0² sin² θ upon g. h max થશે v0² upon g, કારણ કે મેક્સિમમ આવે એટલે sin 1 લઈ લઈશું. તો અવધિ r max નું સૂત્ર છે, સોરી મારી ભૂલ છે, અહીંયા 2g આવે. તો r max નું સૂત્ર છે એ થશે v0² upon g છે. હવે આ h max છે મહત્તમ ઊંચાઈ એ આપણને કેટલા આપી દીધા છે? 40 છે. હવે 40 છે તો v0² upon g કેટલા થાય? એ 80 થાય. તો આપણા માટે અવધિ કેટલી થઈ ગઈ? 80 મીટર થઈ. અવધિ 80 મીટર આન્સર બનશે. બરોબર, દરેકને પ્રોપર સમજ રાખવાની છે કે ગણતરી કઈ રીતે થાય છે. નોર્મલ ક્વેશ્ચન છે. ઓકે, અહીંયા બતાવ્યું છે સમીકરણ y બરાબર √3x - g/2x² છે. તો પ્રક્ષેપ કોણ કેટલો? તો આ જે સિચ્યુએશનમાં આપણે કમ્પેરિઝન કરવી પડશે. તો આપણી પાસે આ જે ઇક્વેશન છે એને આપણે કમ્પેરિઝન કરીશું y નું x નું ઇક્વેશન છે. y બરાબર tan θ x વાળું ઇક્વેશન છે, tan θ x - g/2 v0² into cos² θ, સોરી ડિવાઇડેડ બાય cos² θ છે into x². આ ઇક્વેશન છે આપણી જોડે. બરોબર, તમે કમ્પેરિઝન કરવા માટે આગળના ઇક્વેશનનું પ્રોપર સમજ રાખી હશે અથવા નોટ બાજુમાં રાખીને ચેક કરજો. તો આ ઇક્વેશન હશે, હવે તમારે કમ્પેર કરવાની છે. તો tan θ અહીંયા √3 આવશે. બરોબર, તો tan θ બરાબર √3 છે. તો એનો મતલબ કે θ બરાબર કેટલા થઈ જશે? 60 આવશે.
તો આપણો આન્સર મળશે થીટા 60 થઈ જશે. નેક્સ્ટ બતાવ્યું છે જો પ્રક્ષેપ પદાર્થને યુ વેગ સાથે થીટા કોણે છોડવામાં આવે તો મહત્તમ ઊંચાઈ કેટલી. અહીંયા ફક્ત કોની સાથે બનાવેલો ખૂણો છે? શિરોલંબ સાથે. સમજ રાખજો, આ કોન્સેપ્ટમાં થોડી ભૂલ થાય એવી છે. જનરલ કેસમાં આપણે સમક્ષિતિજ સાથેનો થીટા કોણ લેતા હતા, પણ અહીંયા આપણને આ ખૂણો થીટા આપ્યો છે. તો આ ખૂણો થીટા હોય તો આને આપણે થીટા 1 ધારીએ છીએ તો થીટા 1 કેટલો થાય? 90 માઇનસ થીટા થાય. 90 માઇનસ થીટા. તો આપણે જે બી ઇક્વેશન લખવાનું હોય મહત્તમ ઊંચાઈનું, તો મહત્તમ ઊંચાઈમાં આપણે થીટા 90 માઇનસ થીટા લખી દઈશું. તો h બરાબર v0 સ્ક્વેર સાઇન 90 માઇનસ થીટા અપોન g થાય 2g. તો આપણા માટે ઇક્વેશન 90 માઇનસ મારી ભૂલ થાય છે, અહીંયા સ્ક્વેર લખવા પડશે. v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર 90 માઇનસ થીટા અપોન g. તો 90 માઇનસ થીટા એટલે કોસમાં કન્વર્ટ થઈ જશે, તો આપણા માટે આન્સર મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એમાં કહ્યું છે r એ સમક્ષિતિજ અવધિ હોય તો એના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ કેટલી? r એ મહત્તમ સમક્ષિતિજ અવધિ હોય. મેં ઓલરેડી આ તમને એક્ઝામ્પલ સમજાવ્યો હતો, મહત્તમ અવધિ અને મહત્તમ ઊંચાઈ બેનું રિલેશન હમણાં જ ક્લિયર કરી લેજો. એમાંથી ગોળાને 500 મીટર પર સેકન્ડના વેગથી છોડ્યો છે, પ્રક્ષેપણ કોણ 15 ડિગ્રી છે, તો અવધિ કેટલી? અવધિનું સૂત્ર આપણી સામે ઓલરેડી છે. r બરાબર કયું સૂત્ર? v0 સ્ક્વેર. મેં ઓલરેડી લખ્યું હતું તમને, હવે ખ્યાલ આવી જવો જોઈએ. r બરાબર v0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન g થશે. બસ તમે આમાં કિંમત મૂકતા જાઓ તો ક્લિયર થશે. હું ડાયરેક્ટ વેલ્યુ લખું છું. v0 500 છે તો 500 નો વર્ગ થશે. 500 નો વર્ગ થયો, બરોબર. પછી સાઇન 2 થીટા. સાઇન 2 થીટા આપણા માટે થીટા 15 છે, તો સાઇન 2 થીટા એટલે સાઇન 30 થાય. અને સાઇન 30 થશે 1/2. એટલે અહીંયા 1/2 લખ્યું. અને g એટલે 10 થશે. હવે આની કેલ્ક્યુલેશન કરી લો તો એક આન્સર મળી જશે તમને. નેક્સ્ટ કયું છે, એક કણને યુ વેગથી સમક્ષિતિજ સાથે થીટા કોણે છોડવામાં આવે છે. જ્યારે મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ હોય ત્યારે વેગનો ફેરફાર કેટલો? જો સમજ રાખો, અહીંયા કોઈ પદાર્થને અહીંથી ફેંકવામાં આવે તો પ્રારંભિક વેગ છે v0, એનો ખૂણો છે થીટા. v0 ને આપણે u લઈ લીધો છે, આ કન્ડિશન થઈ u વેગ છે. તો આનો ખૂણો થીટા છે, આ ઘટક આવશે u cos થીટા, આ ઘટક બને u sin થીટા. એક થશે u cos થીટા, બીજો થશે u sin થીટા. હવે મહત્તમ ઊંચાઈએ પહોંચે. મહત્તમ ઊંચાઈએ જ્યારે પહોંચશે ત્યારે એની પાસે ફક્ત એક હશે u cos થીટા, કારણ કે sin થીટા 0 થઈ ગયો છે. તો આ બે ઘટક આપણને મળશે. હવે વેગનો ફેરફાર માંગ્યો છે. વેગનો ફેરફાર તો પ્રારંભિક વેગ અહીંયા સદિશ સ્વરૂપે લખીએ તો v1 બરાબર લખાય u cos થીટા i કેપ પ્લસ u sin થીટા j કેપ. ત્યારબાદ v2 લખીએ. v2 મહત્તમ ઊંચાઈનો વેગ સદિશ સ્વરૂપે લખીએ તો એ આપણા માટે થશે u cos થીટા. u cos થીટા. જ્યારે બેનો ડિફરન્સ લેવામાં આવે, વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v લઈશું તો આપણે v1 માઇનસ v2 લઈએ, v2 માઇનસ v1. અહીંયા પોઝિટિવ લાવવા માટે હું v1 માઇનસ v2 લખું છું. જ્યારે સદિશ બાદ કરીશું તો u cos થીટા i કેપ, u cos થીટા i કેપ કેન્સલ થઈ જશે. ફાઇનલ આન્સર રહેશે u sin થીટા j કેપ. તો એનું મૂલ્ય કેટલું આવશે? u sin થીટા આન્સર જોવા મળશે. u sin થીટા જોવા મળશે. અહીં બતાવ્યું છે ઉપરની જ ઘટનામાં ઝડપમાં થતો ફેરફાર કેટલો? ઝડપ એટલે એનું મૂલ્ય થશે. તો મૂલ્યમાં તમે એક વસ્તુનો સિમ્પલ સમજ રાખો, ઝડપ આપણે આ રીતે સદિશ પાડીને કરવાની જરૂર નથી. ઝડપ હોય એટલે સીધો જ મૂલ્યનો ડિફરન્સ લઈ લેવાનો. તો અહીંયા એનું મૂલ્ય u છે, અહીંયા એનું મૂલ્ય u cos થીટા છે. તો બેનો ડિફરન્સ લઈએ તો ડેલ્ટા v બરાબર v1 માઇનસ v2. તો v1 કેટલા છે? અહીંયા u છે, અને અહીંયા કેટલા? u cos થીટા. તો ડિફરન્સ કેટલો આવ્યો? u માઇનસ u cos થીટા, અથવા u cos થીટા માઇનસ u. નેક્સ્ટ અહીંયા બતાવ્યું છે સમક્ષિતિજ સાથે થીટા કોણે 100 જૂલ જેટલી પ્રારંભિક ઉર્જા સાથે ફેંક્યો છે. મહત્તમ ઊંચાઈની ઉર્જા 30 જૂલ થાય છે. પ્રક્ષેપણ કોણ કેટલું? તમે લોકો અત્યારે હાલ ઉર્જાનો ટોપિક એટલો વધારે ડેપ્થમાં ભણ્યા નથી, એટલે હું આ ટોપિકને રહેવા દઉં છું. આગળ જ્યારે ઉર્જાનો ટોપિક આવશે ત્યારે તમને એ ટાઈમે આ ટાઈપના એમસીક્યુ ગણાવી દઈશું. ઓકે, અહીંયા બતાવ્યું છે સમક્ષિતિજ સાથે થીટા કોણે પ્રક્ષેપણ કરવામાં આવે છે. સમાન વેગે બીજા પદાર્થને થીટા કોણે પ્રક્ષેપણ કરીએ છીએ તો એમનો સમયનો ગુણોત્તર કેટલો? તો અહીંયા સમજ રાખો, અહીં શું કહ્યું છે?
પદાર્થને થીટા કોણે પ્રક્ષેપણ કર્યો છે, સમાન વેગે બીજો પદાર્થ શિરોલંબ સાથે થીટા કોણે પ્રક્ષેપણ થાય છે, તો એમના ઉડ્ડયન સમયનો ગુણોત્તર કેટલો. ધેટ મીન્સ અહીંયા એક વસ્તુની સમજ રાખીએ ક્લિયર કરીએ તો તમને આ આન્સર મેં તમને જે લખાયેલા ઇક્વેશન પરથી ક્યાંક ના ક્યાંક દેખાશે. સમજ રાખજો. જો પહેલા કોઈ પદાર્થને થીટા કોણે ફેંક્યો છે, બીજો પદાર્થ છે એનો જે ખૂણો થાય છે એ 90 માઇનસ થીટા થાય છે. તો અહીંયા આ રીતનો બીજા પદાર્થને આમ ફેંક્યો છે તો આ જે એંગલ બનશે શિરોલંબ સાથેનો અહીંથી જે એ થશે થીટા કોણ, એ થશે થીટા કોણ. ધેટ મીન્સ આ એંગલ કેટલો થયો 90 માઇનસ થીટા, 90 માઇનસ થીટા. તો અહીંયા સમજ રાખો, તમે થોડુંક ધ્યાન આપશો. અહીંયા ઉડ્ડયન સમયની વાત પછી કરીએ છીએ. પહેલા આના પદાર્થનો આ એંગલ થીટા છે, બીજાનો એંગલ કેટલો થયો આ થીટા થયો, તો આ 90 માઇનસ થીટા. હવે સમજી લો આ થીટા 1 છે, આ થીટા 2 છે, તો થીટા 1 પ્લસ થીટા 2 કરીએ, થીટા 1 પ્લસ થીટા 2, તો આ તમે સરવાળો કરો તો 90 આવશે અને તમને આગળના જે પેલા 10-12 ઇક્વેશન્સ લખાયા હતા એ રિવાઇઝ થશે. તો ઉડ્ડયન સમયનો ગુણોત્તર એમાં કેટલો આવતો તો ઉડ્ડયન સમયનો ગુણોત્તર તમને ખ્યાલ હશે TF1 by TF2. TF1 by TF2 એ આપણા માટે tan થીટા થતો હતો. સીધું જ ઇક્વેશન લખીએ કે તો tan થીટા થઈ જશે. તો આનો આન્સર 1/tan થીટા અથવા એક મિનિટ કદાચ ઓકે cot થીટા બી લખીએ કે કારણ કે આનું ઉલટાઈ દીધું હોય TF2 by TF1 તો 1/cot થીટા, બાકી 1/tan થીટા હોય અથવા એનાથી વિરુદ્ધમાં 1/cot થીટા બને. જો અહીંયા સમજાયું છે મહત્તમ ઊંચાઈ એના કરતા 3 ગણી અવધિ થાય, મહત્તમ ઊંચાઈ કરતા 3 ગણી અવધિ થાય. તો આવી વખતે ઇક્વેશન આપણે સાબિત કરવા જવાની જરૂર નથી. મેં તમને ઓલરેડી અમુક શોર્ટ ફોર્મ્યુલાઓ લખાઈ છે, વારે વારે એનો પ્રેક્ટિકલ યુઝ ક્યાં થાય છે એ સમજવાનો છે. તો જ્યારે અવધિ એ ઊંચાઈ કરતા 3 ગણી છે, મહત્તમ ઊંચાઈ કરતા અવધિ 3 ગણી છે, તો આ વખતે r અને h નું એક રિલેશન છે r tan થીટા is equal to 4h. આ ઇક્વેશન વારે વારે ઉપયોગમાં આવી શકે છે. તમારા r ના બદલે 3h લખી દો, 3h tan થીટા is equal to 4h. h કેન્સલ થઈ જશે, tan થીટા is equal to 4/3 થાય અને 4/3 થાય એટલે સામેનો ખૂણો 4 થઈ ગયો. જ્યારે પણ આવી કન્ડિશન આવે થીટા સામેનો ખૂણો 4 હોય, પાસે 3 હોય, તો એનો મતલબ કે આ 53 નો ખૂણો બનતો હોય, જે આપણને આન્સર મળશે. અહીંયા સામેનો ખૂણો 4 થશે, આ પાસેની બાજુ 3, તો એ 53 નો ખૂણો મળશે. ઓકે, અહીંયા ઓલરેડી પાછો આગળનો જ આ ટાઈપનો પેટર્ન થયો. થીટા 1 પ્લસ થીટા 2 બરાબર 90 થાય, અથવા પછી ગેલિલિયોએ 45 પ્લસ થીટા અને 45 માઇનસ થીટા, એ ને થીટા કહી દઈએ, 45 પ્લસ એ અને 45 માઇનસ એ, એવી રીતે પ્રક્ષેપણ કર્યું હોય તો પણ બેની અવધિ સરખી થાય. એનો મતલબ કે આ એંગલને એ રીતે બતાવી શકીએ છીએ 45 પ્લસ અને 45 માઇનસ એ, અને કઈ રીતે છે તો એ બી સમજી લઈએ. અહીંયા આપણને કોઈ પદાર્થને આ રીતે ફેંક્યો છે, અવધિ આટલા મળે છે, બીજો પદાર્થ આ રીતે ફેંક્યો છે, અવધિ આટલી મળી જાય છે. તો અહીંયા સમજો 45 આ બેની વચ્ચે આવશે, 45 આ બેની વચ્ચે આવે તો આ થીટા આ એ લઈ લીધો તો આ એ છે, સમજો આ આખો ખૂણો 45 થયો, તો આ એ છે, આ એ બે બાજુ સરખું થતું હોય તો એનો મતલબ કે આનો એંગલ કેટલો થયો 45 માઇનસ એ, 45 માઇનસ એ, અને આનો એંગલ કેટલો થયો 45 પ્લસ એ. પણ બેની અવધિ કેવી આવશે? સરખી આવશે. સરખી અવધિ આવે તો બેનો ગુણોત્તર કેટલો થાય? 1/1 થઈ. ઓકે, અહીંયા ક્વેશ્ચન આપણને કહ્યો છે કે પ્રક્ષેપ પદાર્થની ગતિનું સમીકરણ 16x ઓછા x²/4 છે અને અવધિ કેટલી છે. તો આપણે એક કામ કરીએ, આના જેવું જ ઇક્વેશન બનાવવાનો ટ્રાય કરીએ. આવું એક બીજું ઇક્વેશન મેં તમને નોટ્સમાં લખાવ્યું હતું, y બરાબર x tan થીટા 1 - x/r, જે r અવધિ છે. અહીંયાથી આપણે એક કામ કરીએ, 16x કોમન કાઢી નાખીએ. 16x કોમન કાઢીએ તો કૌંસમાં કેટલા રહેશે? 1 - x/16 × 4 એટલે 64 રહેશે. ઓકે, તો કમ્પેર કરીને તમે કરી શકો છો કે અવધિ 64 મળી જશે. કે એક પદાર્થને પ્રારંભિક વેગ સાથે છોડતા તે મહત્તમ અવધિ 1000 મીટર કરે છે. તો r max છે અને એનું સૂત્ર લખી દઉં છું, v02/g બરાબર 1000 મીટર છે. તો આ પદાર્થ દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ કેટલી? તો મહત્તમ ઊંચાઈ h max નું ઇક્વેશન લખીએ છીએ, v02/2g થશે. તો
તો એ વખતે આપણે v0 સ્ક્વેર અપોન g ના બદલે 1000 લખી દઈએ, 1000 ભાગ્યા 2 કરીએ, 500 મીટર આન્સર મળશે. નેક્સ્ટ હવે એવો બીજો ક્વેશ્ચન અહીંયા આપણે સમજીએ. જો પથ્થરને પ્રક્ષેપણ કરવામાં આવે છે, સમસ્થિતિ સાથે બંનેના ખૂણા જુદા જુદા બનાવે છે, એમની અવધિ સરખી છે, તો એકનો ખૂણો π/3 છે, મહત્તમ ઊંચાઈ y1, બીજાની મહત્તમ ઊંચાઈ કેટલી? અહીંયા સમજ રાખવા જેવો ક્વેશ્ચન છે કે આપણને સેન્ટેન્સીસમાં કહ્યું છે શું એ થોડું ધ્યાન પર હોય તો આપણે એક્ઝામ્પલ ઇઝી કેલ્ક્યુલેશન લઈ શકીએ છીએ કે બેની અવધિ સરખી છે, એનો મતલબ એકનો ખૂણો π/3 છે તો બીજાનો એટલે એકનો 60 છે, π/3 એટલે 60 લઈ લઈએ, તો θ1 સમજો 60 છે તો બીજાનો થશે 30 થાય, કારણ કે બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 થવો જોઈએ જ્યારે અવધિ સરખી હોય ત્યારે. તો બેનો સરવાળો 90 થશે, તો એ દરમિયાન એક 60 છે તો બીજો 30 જોવા મળે. 60 હોય ત્યારે મહત્તમ ઊંચાઈ h1 બરાબર y1 છે અને બીજી વખતે h2 બરાબર y2 છે. હવે તમને જો ટેક્સ્ટબુકમાં જો મેં તમને નોટ્સ લખાઈ છે એના ઇક્વેશન પ્રોપર પ્રિપેર કર્યા હોય તો તમને લોકોને ખ્યાલ હશે h1 પ્લસ h2 કરો અથવા તો h1 ઓકે અહીંયા પ્લસ h2 કરી દેશો તો બી ચાલશે. આપણે મહત્તમ ઊંચાઈ ફાઇન્ડ કરવી છે તો ગુણોત્તર લઈ લઈએ, બેટર રહેશે. h1 અપોન h2 ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા આવે. h1 અપોન h2 ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા. તો h1 ની કિંમત આપણે y1 છે અહીંયા લખ્યું છે, અહીંયા h2 ની કિંમત y2 લખું છું ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા. તો પ્રારંભિક ખૂણો 60 લખી દઉં છું, પહેલો ખૂણો 60 છે તો tan થીટા √3 થાય અને એનો આન્સર એનો સ્ક્વેર થશે એટલે 3 થશે. તો y1 ઇઝ ઇક્વલ ટુ 3y1 આવે, તો y1/3 થશે. સમજીએ પદાર્થે પ્રારંભિક વેગ 6i કેરેટ, ધેટ મીન્સ v0 બરાબર વેલ્યુ થશે 6i કેપ વત્તા 8j કેપ છે. પ્રક્ષેપિત કરવામાં આવે છે, સમસ્થિતિજ અવધિ કેટલી થાય? હવે અહીંયા હું માનું ત્યાં સુધી તમારે એક સમજવા જેવો ટોપિક અહીંયા ધ્યાનમાં આવે છે કે v0 બરાબર આપણે કેટલા લખી શકીએ? તો v0 x i કેપ પ્લસ v0 y j કેપ. તો આપણા માટે v0 x 6 મળશે અને v0 y છે 8 મળશે. અવધિનું સૂત્ર કયું છે? તો r બરાબર આપણે લખીએ છીએ v0 સ્ક્વેર sin 2 થીટા અપોન g છે, પણ અહીંયા આપણે એક કામ કરીએ છીએ થોડું સ્ટેપ વાઇઝ લખીએ. v0 સ્ક્વેર sin 2 થીટા, sin 2 થીટા નો મતલબ થાય 2 sin થીટા cos થીટા અપોન g થાય. હવે એમાંથી તમે સમજ રાખો તો v0 x એટલે કેટલા કહેવાય? v0 cos થીટા થશે v0 x એટલે, અને v0 y એટલે v0 sin થીટા થાય. તો અહીંયા આપણી પાસે બે રિલેશન આવે છે, ધેટ મીન્સ અવધિનું એક ઇક્વેશન v0 sin થીટા v0 sin થીટા, એના બદલે v0 x લખ્યું છે, v0 cos થીટા એના બદલે v0 y લખ્યું છે, ડિવાઇડેડ બાય g અને 2 રહી જશે. અહીંયા આ આપણને રેન્જનું ઇક્વેશન મળી ગયું છે. અહીંયા આપણી પાસે બધી જ વેલ્યુ છે. v0 x જો આજે અહીંયા લખ્યું છું 2, v0 x આપણા માટે થઈ જશે 6, v0 y થશે 8 અને નીચે g ની કિંમત 10 લખું છું. 8 ચોસ 8 છગ 48, 48 ગુણ્યા 2 96, 96 ભાગ્યા 10 એટલે 9.6 સમથિંગ આન્સર મળશે. ઓકે, અહીંયા બતાવ્યું છે આપણને કોઈ એક કણને સમસ્થિતિજમાં ફેંકવામાં આવે છે ત્યારે પ્રક્ષેપિત કણનો પરિણામી વેગ છે એ t સમયે કેટલો હોય? પ્રક્ષેપ કણનો પરિણામી વેગ t સમયે કેટલો હશે? તો અહીંયા આપણે સમજ રાખીએ તો અહીંયા ક્યારે પદાર્થ ફેંકવામાં આવશે તો સમજી લો કે આ પોઈન્ટ પર પહોંચે, આ પોઈન્ટ પર પહોંચવામાં આવશે તો એ સિચ્યુએશનમાં એનો વેગ કેટલો હશે? સમસ્થિતિજ ફેંકવામાં આવે છે તો સમસ્થિતિજ ફેંકતી વખતે આપણે થોડીક આકૃતિ બદલાશે અને આકૃતિ આપણા ટોપિક 2 નો એક્ઝામ્પલ થઈ જશે. ટોપિક 2 ના એક્ઝામ્પલ હું પછી લેવાનો છું કારણ કે આપણે ફર્સ્ટ પહેલા પ્રક્ષેપ ગતિ નોર્મલ છે એને સમજીએ. આ સમસ્થિતિજ ફેંકવામાં આવે ધેટ મીન્સ આ પ્રકારની ગતિનો એક્ઝામ્પલ બનશે, એને આપણે પછી લેવાના છીએ. તો અત્યારે હાલ સમસ્થિતિજ સાથે થીટા કોણે એક પદાર્થને ફેંક્યો હોય તો t સમય પછી એનો વેગનો સદિશ પ્રક્ષેપ પદાર્થ વેગના સદિશ સમસ્થિતિજ સાથે કેટલો ખૂણો બનાવતો હોય? તો અહીંયા સમજો આપણને સીધો કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. સમસ્થિતિજ સાથે થીટા કોણે ફેંકવામાં આવશે, t સમય પછી વેગનો સદિશ છે એ સમસ્થિતિજ સાથે કેટલાનો ખૂણો બનાવે. તો આપણે જ્યારે કોન્સેપ્ટ સમજતા હતા એ વખતે અહીંયા મેં તમને હિન્ટ આપી હતી કે જ્યારે કોઈ પદાર્થ અહીંયા અથવા કોઈ પણ આ પોઈન્ટ પર પહોંચે તો એ વખતે એનો વેગ થશે v જેટલો અને એનો આ ખૂણો આલ્ફા બનતો હોય તો એનો આ ઘટક vx હશે, આ ઘટક vy થતો હોય.
તો આપણે tan આલ્ફા બરાબર રજૂ કરીએ તો tan આલ્ફા બરાબર vy by vx થાય, કારણ કે yx નો વેગ ભાગ્યા xx નો વેગ. હવે vy નું સૂત્ર તમને લોકોને દરેકને ખ્યાલ હોય, vy નું સૂત્ર v0 sin θ minus gt થાય. તો v0 sin θ minus gt અને vx xx નો વેગ કોન્સ્ટન્ટ હોય છે એ v cos θ થશે. તો આપણા માટે આ રિલેશન vx upon vy મળે. સિમ્પલ એના આધારે જોવા જશો તો 4 એનો આન્સર થશે. નેક્સ્ટ અહીંયા સમજીએ, કણ દિવાલના તળિયેથી 8 મીટર દૂર 45 ના ખૂણે પ્રક્ષેપણ કરવામાં આવે છે. ટોચને અડી અને બીજી દિવાલની બીજી બાજુએ જમીનથી 4 મીટર દૂર પડે છે, તો દિવાલની ઊંચાઈ કેટલી હશે? અહીંયા સમજ રાખીએ કે આવા શું માંગે છે એને ધ્યાન આપીએ. કોઈ પદાર્થ પ્રક્ષેપણ કરીએ છીએ તો તળિયાથી 8 મીટર દૂર 45 ના કોણે પ્રક્ષેપણ થાય છે, બરોબર, અને ત્યારે દિવાલની ટોચ પર અડી. અહીંયાથી આપણે સમજવાનો ટ્રાય રાખો. અહીંથી જ્યારે પદાર્થ ફેંકવામાં આવશે તો આ ખૂણો હશે 45 નો, અને સામે એક દિવાલ રાખી છે. હવે આ દિવાલ છે એ અહીંથી ડિસ્ટન્સ હશે 8 મીટર. 8 મીટરનું ડિસ્ટન્સ છે. હવે એ પદાર્થ આને ટચ થઈ અને પાછળની બાજુ પડે છે, ધેટ મીન્સ આ ડિસ્ટન્સ પણ આપ્યું છે એ 4 મીટર થયું. તો દિવાલની ઊંચાઈ આ કેટલી હશે? તો આપણા માટે જે અવધિ છે એ ખબર પડી જશે. 8 વત્તા 4 થશે, એટલા માટે 12 મીટર એની અવધિ થશે. હવે આપણને જે અવધિનું આ સૂત્ર આપ્યું છે, ખૂણો 45 નો આપ્યો છે અને માગ્યું છે આ ડિસ્ટન્સ y, આ ઊંચાઈ દિવાલની કેટલી છે y. તો y નું સૂત્ર આપણે અવધિ સાથેનું રિલેશન યુઝ કરીએ તો x tan θ 1 minus x upon r ઇક્વેશન છે, એની કિંમત મૂકતા જઈએ તો દરેક ઇક્વેશનમાં આપણે પ્રોપર કિંમત મૂકતા જઈશું તો આન્સર આવશે x એટલે કેટલા અંતરે દિવાલ રહેલી છે 8 મીટરે. tan 45 1 થઈ જશે, 1 minus x એટલે 8 થશે, ટોટલ અવધિ 12 છે. તો આની કિંમતમાં એડજસ્ટ કરીએ તો અહીંયા આપણા માટે થશે 8 ગુણ્યા આ થઈ જશે 2/3 થશે, 2/3 એમાંથી બાદ થશે એટલે 1/3. તો અહીંયા 1/3 that means 8/3 આન્સર મળી જશે. ઓકે, અહીંયા બતાવ્યું છે કે ગતિ કરતા જહાજના સૌથી ઉપરના ભાગમાં v1 વેગથી શિરોલંબ દિશામાં ઉર્ધ્વ ગોળી છોડવામાં આવે છે. દરિયા કિનારે ઉભેલા વ્યક્તિને ગોળી પરવલય આકારમાં ગતિ કરે છે એવું અવલોકન થાય છે. સમક્ષિતિજ અવધિ કેટલી હશે? જો અહીંયા સમજ રાખો, સીધા અર્થમાં કહ્યું છે કે v2 ઝડપે ગતિ કરતા જહાજમાં સૌથી ઉપરના ભાગ પરથી v1 ઝડપે ઉર્ધ્વ દિશામાં ગોળી છોડવામાં આવે છે. ધેટ મીન્સ અહીંયા સમજ રાખીએ કે જહાજ છે. હવે આ જહાજમાંથી જહાજ જાય છે કેટલી ઝડપે? તો આપણે ધારી લઈએ કે જહાજ v2 ઝડપે જાય છે, અહીંયા બતાવ્યું છે, અને એમાંથી ગોળી છોડવામાં આવે છે v1 ઝડપે. v1 ઝડપે ગોળી છોડવામાં આવશે તો કોઈ પણ દરિયા કાંઠે ઉભેલો વ્યક્તિ હશે એને પ્રક્ષિપ્ત ગતિ થતી હોય એ રીતનું લાગશે. આ રીતની પ્રક્ષિપ્ત ગતિ હશે. અને અહીંયા આપણને અવધિ કેટલી હશે ફાઇન્ડ કરવાની. તો અવધિ માટેનું સૂત્ર રેન્જનું તમને ખ્યાલ હશે, મેં ઓલરેડી લખ્યું હતું, 2v0x v0y upon g હતું. હવે x અક્ષ નો જે વેગ છે એ v2 થશે, y અક્ષ નો વેગ પ્રારંભિક v1 છે અને રેન્જ હશે g, મતલબ કે g ડિવાઇડેડ કરી નાખીએ તો 2v1 v2 ડિવાઇડેડ બાય g. આ રેન્જનું ઇક્વેશન આવશે, જે આપણે કોમન ઇક્વેશન છે યુઝ કરીને કિંમત મૂકી શકીએ છીએ. નેક્સ્ટ હવે એના પછી કયું છે? પદાર્થ a પ્લસ b, ai કેરેટ પ્લસ bi કેરેટ ના પ્રારંભિક વેગ સાથે ફેંકવામાં આવ્યો છે. પદાર્થની અવધિ પ્રાપ્ત થતી અવધિ પદાર્થની અવધિ પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ કરતા બમણી હોય. ઓકે, અહીંયા સમજ રાખજો, અવધિ છે એ મહત્તમ ઊંચાઈ કરતા બમણી છે, મહત્તમ ઊંચાઈ કરતા બમણી જોવા મળે છે. તો a નું b નું શું રિલેશન આવશે? તો અહીંયા આપણે એક કામ કરીએ, v બાર બરાબર કયું રિલેશન છે? v બાર બરાબર v0 cos θ i cap પ્લસ v0 sin θ j cap. આ બી કહી શકીએ, અથવા v બાર બરાબર v0 x i cap પ્લસ v0 y j cap પણ કહી શકીએ. અહીંયા સમજ રાખજો, v0 x i cap પ્લસ v0 y j cap, અને અહીંયા આપણને આપ્યું છે a i cap પ્લસ b j cap. આના ઉપરથી તમને ખ્યાલ આવ્યો છે કે આ બધા a કહેવામાં આવશે, v0 y j કહેવામાં આવશે. તો આ રિલેશન છે. હવે તમે ફક્ત આની અંદર ડેટા મૂકતા જશો તો તમને આના ઉપરથી એકના એક આન્સર એડજસ્ટ થશે. અથવા તમે r બરાબર આ લખ્યા કરતા સીધું જ ઇક્વેશન યુઝ કરશો તો બી ચાલી જશે. હું અહીંયા તમને લખાવું છું
કે આર બરાબર જે લખીએ છીએ ટેન થીટા, આર ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 4h. આ ઇક્વેશન નો યુઝ કરી લો તો બી ચાલી જશે. આર ના બદલે 2h લખી દો તો 2h ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 4h. ધેટ મીન્સ બધું કેન્સલ થઈ જશે અને ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 2 આવશે. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 2 મળે. હવે ટેન થીટા બરાબર 2 આવે તો અહીંયા ટેન થીટા બરાબર ઇક્વેશન બનાવો તો તમને ખ્યાલ આવશે. ટેન થીટા એટલે શું થાય? v0 sin થીટા ભાગ્યા v0 cos થીટા. ધેટ મીન્સ v0 sin થીટા બાય v0 cos થીટા. હવે અહીંયા v0 sin થીટા એટલે b છે અને v0 cos થીટા એટલે a છે, b upon a. હવે tan થીટા ની કિંમત 2 છે તો અહીંયા 2 બરાબર b upon a લખીએ તો b બરાબર 2a આન્સર મળે. b is equal to 2a. c જે ઓપ્શન છે એનો આન્સર. બહુ કોન્સેપ્ટ થી સમજવા જેવા થોડા એક્ઝામ્પલ છે. એમાં કહ્યું છે કે પ્રક્ષેપ પદાર્થને અવકાશમાં ફેંક્યો છે. મહત્તમ અવધિ ક્યારે આવશે? થીટા 45 હોય ત્યારે જ આવે, બરોબર. અને એનું સૂત્ર આપણે લખીએ નહીં તો ચાલશે, વાંધો નહીં. અત્યારે અહીંયા લખી દઉં છું. મહત્તમ અવધિ 400 મીટર છે. 400 મીટર જોવા મળશે. ઉદ્ગમ બિંદુને પ્રક્ષેપણ બિંદુ તરીકે ગણવામાં આવે. ઉદ્ગમ બિંદુને પ્રક્ષેપણ બિંદુ તરીકે કયા બિંદુએ વેગ ન્યૂનતમ હોય? પદાર્થને આ રીતે ફેંકવામાં આવે તો મહત્તમ ઊંચાઈ પર વેગ કેવો હોય? મિનિમમ હોય. મહત્તમ ઊંચાઈ પર વેગ મિનિમમ હોય. આના યામ આપણે ચેક કરવા છે. આ ટોટલ રેન્જ છે એ 400 મીટર છે. 400 મીટરની રેન્જ છે તો એનાથી અડધું અંતર એટલે x અક્ષનું અંતર આપણા માટે 200 મીટર થાય. આ પહેલો એક x નું અંતર આવી ગયું. હવે y નું અંતર કેટલું? તો આ ઊંચાઈ એ મહત્તમ ઊંચાઈ છે. મહત્તમ ઊંચાઈ રેન્જ ઉપરથી ફાઇન્ડ કરવી હોય તો r tan θ is equal to 4 into h. હવે r ના બદલે 400 લખીશું. tan θ tan 45 1 થઈ જશે. 4 into h આવશે. that means h is equal to 100 મીટર મળે. તો અહીંયા h બરાબર 100 મીટર થયા. તો આ પોઈન્ટના યામ કેટલા? x અને y થાય. હવે x આપણા માટે 200 છે તો આના યામ થશે 200 અને y માં 100 થશે. તો 200 અને 100 બી ઓપ્શન આન્સર થશે. ઓકે, અહીંયા બતાવ્યું છે ખંડની દિવાલ 40 મીટર ઊંચી છે અને એને 56 ના ઝડપથી કયા ખૂણે ફેંકવો જોઈએ કે અથડાય નહીં? તો અથડાય નહીં ધેટ મીન્સ કે અહીંયા આપણે સમજ રાખીએ કે આ રીતનો વોલ જે બતાવ્યું છે આ રીતે એ ફેંકવી અથડાવો ના જોઈએ. અથડાય નહીં એટલે જસ્ટ ટચ થતો હોય તારી જોઈએ. તો એ વખતે પ્રારંભિક વેગ v0 બરાબર 56 છે. આ જે ઊંચાઈ છે મહત્તમ ઊંચાઈ h બરાબર 40 લઈ લીધી છે અને થીટા ફાઇન્ડ કરવો છે તો h નું સૂત્ર લખી દો. h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા upon 2g. h ના બદલે 40 લખીશું. v0 સ્ક્વેર એટલે અહીંયા થશે 56 નો વર્ગ થઈ જશે. sin સ્ક્વેર થીટા થાય ડિવાઇડેડ બાય 2g થશે. તો અહીંયા આપણે એક કામ કરીએ 40 ભાગ્યા 2g બરાબર લખીએ છીએ તો 20 થશે. તો sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ તો 40 ગુણ્યા 20 આ 20 થઈ જશે એટલે 40 ગુણ્યા 20 ડિવાઇડેડ બાય 56 ગુણ્યા 56 થશે. 56 ગુણ્યા 56 છે. તો અહીંયા હવે એક કામ કરીએ આના આધારિત કેલ્ક્યુલેશન લઈ અને થીટા ફાઇન્ડ કરીશું તો એક પ્રોપર વેલ્યુ આવશે. મે બી કદાચ ડેટાની જરૂર પડે તો એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરી લઈશું. અહીંયા બતાવ્યું છે કે એક દડાને સમસ્થિતિ સાથે કયા ખૂણે ફેંકવો જોઈએ કે જેથી અવધિ ઉડ્ડયન સમય સાથે r બરાબર 5t² થી સાંકળી શકાય છે. તો ખૂણો આપણને માંગ્યો છે તો એક કામ કરીએ r અને t આ જ ઇક્વેશનમાં દરેક વેલ્યુ મૂકીએ તો ખૂણો આવી જશે આપણને. તો r ની કિંમત r is equal to 5t² છે. r is equal to 5t². r ની કિંમત થશે v0 સ્ક્વેર sin 2θ છે. હવે sin 2θ છે તો આપણે એક કામ કરી દઈએ 2 sin θ cos θ કરી દીધું છે ડિવાઇડેડ બાય g થશે જ્યાં 5 ઉડ્ડયન સમય t² છે. ઓકે, t² ની વેલ્યુ છે v0 sin θ upon g. આ મીન ટાઈમ થયો એને ડબલ કરી દેવાનો અને એનો શું થશે? સ્ક્વેર થશે. એનો સ્ક્વેર આવશે તો આપણી પાસે આ રિઝલ્ટ મળશે. હવે આપણે પ્રોપર રીતે સમજવા જઈએ તો સ્ક્વેર કરીને એક પહેલા તો જે ડેટા મળે છે એના આધારે ચેક કરીએ તો અહીંયા થશે v0 સ્ક્વેર 2 sin θ cos θ upon g. આ બાજુ થઈ જશે 5 into 2 નો સ્ક્વેર એટલે 4 થશે. v0 સ્ક્વેર થઈ જશે sin θ
sin સ્ક્વેર થીટા થાય અને નીચે થશે g સ્ક્વેર. ઓકે, આ વેલ્યુ છે. હવે આમાંથી જે કેન્સલ થતું હોય v0 સ્ક્વેર કેન્સલ થઈ જશે, g એક કેન્સલ થઈ જશે, એના પછી એક sin થીટા કેન્સલ થઈ જશે અહીંયા. તો આપણા માટે જે રહેશે એ 2 cos થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે 5 ગુણ્યા 4 20 ભાગ્યા 1g રહેશે 10, એટલે આપણા માટે 2 આવશે. હા, તો 2 અહીંયા રહેશે sin થીટા. ધેટ મીન્સ sin થીટા બાય cos થીટા બરાબર sin થીટા બાય cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો એનો મતલબ ખૂણો 45 મળે, તો એંગલ થશે 45 થશે. તો આ રીતની પ્રેક્ટિસના આધારે તો એક્ઝામ્પલ સ્પીડમાં થશે. એવું અચાનક આપણને સ્પીડ પકડાય એ રીતનું હોતું નથી. થોડી મેઇન પ્રેક્ટિસ કરતા જઈશું તો એ પ્રમાણે સ્પીડ બનતી જશે. ઓકે, ક્વેશ્ચનમાં આગળ કહ્યું છે આપણને કે v વેગથી પદાર્થ પ્રક્ષેપણ કરે છે. સમસ્થિતિ સમતલ પર એને એમની પ્રાપ્ત થતી અવધિ મહત્તમ ઊંચાઈ કરતા બમણી થાય. તો ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ g હોય તો અવધિ કેટલી હશે? અહીંયા આપણને કહ્યું છે કે સમસ્થિતિ સમતલ પર અવધિ મહત્તમ ઊંચાઈ કરતા બમણી થાય. તો r ઇઝ ઇક્વલ ટુ 2h છે. તો આપણે કિંમત મૂકીએ, r tan થીટા ઇઝ ઇક્વલ ટુ 4h માં કિંમત મૂકતા જઈએ. તો r ના બદલે 2h લખું છું. 2h tan થીટા ઇઝ ઇક્વલ ટુ 4h. આ બધી કેલ્ક્યુલેશન પરથી તમને tan થીટા બરાબર 2 મળે. tan થીટા બરાબર 2 આવ્યો, ઇટ મીન્સ આપણી પાસે અવધિનું જે સૂત્ર છે r નું એ અહીંયા લખું છું. r બરાબર થશે v0 સ્ક્વેર 2 sin થીટા cos થીટા અપોન g. આ સ્ટેપ છે. હવે આની અંદરથી sin થીટા અને cos થીટા આમાંથી લઈ શકીએ છીએ. જ્યારે tan થીટા મળે તો આપણે એમ લખી શકીએ કે sin થીટા બાય cos થીટા ઇઝ ઇક્વલ ટુ 2:1 થાય. હવે પછી જ્યારે તમને sin થીટા ફાઇન્ડ કરવાનું કહે તો મેથ્સના આધારે એટલી સમજ હોવી જોઈએ કે 2 ડિવાઇડેડ બાય રૂટ ઓફ 2 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર થશે. 2 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર, ધેટ મીન્સ આન્સર કેટલો આવ્યો? 2√5 થશે. 2√5. એ જ રીતે cos થીટા બરાબર લખાય તો પાસેની બાજુ કેટલી છે? 1 ડિવાઇડેડ બાય રૂટ ઓફ 2 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર, ધેટ મીન્સ 2/√5 થાય. મેથ્સના આધારિત ટોપિકમાં આટલો અંદાજ હોવો જોઈએ. તો અંદર ડેટા મૂકતા જઈએ તો આપણા માટે થશે v0 સ્ક્વેર ઇન્ટુ 2 ઇન્ટુ 2/√5 ઇન્ટુ 1/√5 અને g ની કિંમત 10 થશે. તો આની કિંમત મૂકીએ, ડેટા મૂકીશું તો આપણા માટે થશે 4 v0 સ્ક્વેર બાય 10 ના બદલે હું g લખી દઉં છું પાછું, કારણ કે આપણે જરૂર નથી, આન્સરમાં એ રીતનું છે. 4 v0 સ્ક્વેર બાય 5g આવે. આઈ થિંક આ આન્સર બનશે. સમજ રાખતા જજો, ક્લિયર થશે. અહીંયા બતાવ્યું છે એક પ્રક્ષેપણની 1 સેકન્ડ પછી જો સમય આવ્યો છે તો વેગને સમય વાળું ઇક્વેશન ક્યાંક ના ક્યાંક ઉપયોગ કરતા જઈશું.